નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. જિલ્લા પંચાયત તમામ 11 તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ 6 નગરપાલિકાઓની ચૂંટણી માટે 26 એપ્રિલ 2024ના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈવીએમ નિર્દેશ દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. બધાને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ ચૂંટણી કાર્યક્રમ 2026 અન્વયે અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર એમ કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલ તારીખ 26 એપ્રિલ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તથા વ્યાપકપણે ઈવીએમ નિર્દેશન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવેલ છે. લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારોનો આવશ્યકપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારને અપીલ કરું છું. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.